જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બીજુ હા કેટલી વાર છે? મારે મોડું થાય છે। તૈયાર જ છે। શેનું શાક કર્યું? શેનું શાક કર્યું છે એમ કહું? લીલી ચોરીનું। રોટલા કે રોટલી? રોટલી। ચોરી અરે મારે રોટલો ખાવો જોઈએ, તને ખબર નથી પડતી? મને રોટલી નહીં ફાવે। હાંજે આવીને કહી દેવે કે આ બનાવજે, ખબર નથી પડતી? હા તો હાંજે છે ને ચોરી અને રોટલા બનાવજે। એટલે હાંજે ચોરી ખાઓ? એ ચોરીનું શાક તો આખું વરસ ત્રણે ટાઈમ ખવરાય ને તોય મને અબખે પડે એમ નથી। મને ખબર જ છે, એટલે જ મેં હાયરે બનાવી નાખ્યું બે ટાણાનું। જો રોટલો હમણાં ઘડી નાખી, ચોરીનું શાક વધારે બનાવ્યું। હાંજે ઢાકેલું પડ્યું છે, આવીને ખાઈ લેજો, મારે થાય મોડું। હે ટાટું ખાવાનું? હવારનું રાંધેલું હાંજે ખાવાનું? ક્યાંક મારે જવાનું હોય તો અહીંયા ટાઢું ખાઈ લેવાય। ક્યાં જાવું છે તારે? કાડલી પાસે। તે તો બહુ કરી હરી ફરીને કાઢલી કાઢલી વાહે હું પડી ગઈ છું। હું તારો ભાઈડો છું, તારું ઘર હું હલાવું છું। કોઈ દી પ્રેમથી માંડીને વાત કરી? કાંઈ વાત કરી? પેટ મેલા છો, પેટ મેલા। એના કરતા તો કાડલી હારી। પૂછો કેમ? કેમ? કેમ કે કાડલી મારી પાકી બેન પડી છે, બધી પેટ છૂટી મને વાત કરે થઈ થવાની। તમે કોઈ દી પ્રેમથી વાત કરી? વળકા ભરતા આવડે છે? જાવ હવે જાવ। પણ ક્યારે વાત કરવી? મારે વાત કરવાનો ટાઈમ આવે ત્યાં કાઢલીનો તારે ફોન આવી જાય। હા હાલો, હા હાલો, હા મને બોલવાનો વારો તો આવવા દેતી નથી તું। કાડલીની ઈર્ષાઈ નહીં કરવાની, કાડલી તો રહે જ મારે। હું જાવ। હા તો રાખો। તને હું ના પાડું છું કે તું હેન ખોટી લપ કરવા મારી યાર આમ નામ કરે ને તમારા મનમાંથી એક દી ઉતરી જાય। કાજલ, મારી ઉપર 1.5 લાખ રૂપિયા દેવું થઈ ગયું હે। તારે કેટલા પૈસા જોઈએ તું કે હાલ મને, હું ગમે યારી ચોરી કરી આવીશ તારી હાટુ। તું કે તો હું તને પૈસા દઈ જાઉં તારા ઘરે આવીને, હાલ કે તું મને। મારે છે ને તારા પૈસા નથી જોતા, તું દારૂ બંધ કરી દે। બેવડા પીધા જ રાખસ એમ કહું, ગામમાંથી પૈસા લઈ લઈને। દારૂ બંધ નહીં થાય હો, દારૂ તો મારો જીવ છે, જીવ। તું નથી કરી લેતા દારૂ મહત્વનું છે કે હું? તું મૂક ફોન, એ તું ઢીચી લે, પી લે આરામથી, મૂક ફોન। કા ખારી થઈ? આ જો ને બેન, તને તો ખબર છે આની। હા તે પોપટ પાયરો છે દેવો। તી હું કરું? તને તો મારી આખા દુઃખની કહાનીની ખબર છે કે ઘરવાળો છે તો આખો દી કામ ધંધામાં પડ્યો હોય, એને કોઈ દી આટલા વરમ મને ઈ નથી પૂછ્યું કાજલ તને દુઃખ શું છે? આવડો આ પૂછે છે? બિચારો બધુંય પૂછે છે। ગામમાંથી વેજે પૈસા લઈ આવે છે ને તો મને કોઈ દી નબળું નથી જીવાડતો। આમ જો હાડિયું, કપડા, બંગડીના ચૂડલા મને જે જોઈ રવિડો દઈ જાય। પણ આ સુડલો જાજાદી નહીં ટકે। તારું કહેવાનું શું થાય? આ સુડલો ઉતરી દા, ઓલો ખેહીન કાઢ લેવાનો છે। જેદી ખબર પડી તારા ઘરવાળાને કે રવિડાર લફરું છે તારે, તે સુડલા બુડલા બધું કાઢ લે, ઘરેડા કાઢ લે, ધક્કા મારીને કાઢવાનો છે। જોજે હું તો ઈ દીની રાહ જોઉં છું કેદી મને કાઢી મેલે, તમે બે તો ક્યાંક ભાગી જાય। તારે કે જો એવું જ કરવું હોય તો સસ્પેન્ડ હું ખોલાવી નાખું। તો બેનપણી છો કે દુશ્મન? આ તો તારે સુખી થવું હોય, તારે આમાંથી છૂટવું હોય તો મને કે ને, હું એવો શેડો દઈ દઉં ને માથે ઊભી રહીને પકડાવી દઉં, એટલે ઓલો તને કાઢી મૂકીને તું છૂટી થઈ જાય। જો વીજળી તને ચોખે ચોખ્ખું કહી દઉં, આવી મસ્કરી તાર કરવી હોય ને તો તારું મારું પૂરું, મારે તારે બોલવાનું થાતું નથી। પણ માણાના પેટની થા આવા ધંધા જ ન કરાય, હું એમ કહું છું। આટલાથી તું એમ કહેતી હતી કાઢલી તારા બધાય દુઃખમાં હું તારી હારે છું, તું તારે તને કાઈ તકલીફ પડે તો હું તને સાથ આપી, તારો ઘરવાળો કઈ કહે તો હું લડી લઈ, તો અત્યારે ક્યાં ગઈ વીજળી? બધી વાત સાચી છે, આયા કરાય પણ પછી બધું કામ તું કેમ ન કરવા? કાલ તો તું એમ કે રવિડાનો એક ભાઈ બનશે, ઈ આધાર વગરનો તું લફરું કર લે, હું મારા તારી અરે લફરા કરવા બે હવાનો? તું હવે આમ રાખ ને, મેં તને એવું કીધું કોઈ દી? હું ગાંડી થઈ ગઈ છું? ના ના, હું ડોબા જેવી છું, તને આવું કહું? તું ના, તું બહુ બુદ્ધિવાળી, એટલે તે આ ધંધા કર્યા। પૂડી લાઈટ પૂડી, ગામમાં કોકને ખબર પડશે કે લગ્ન થઈ ગયા તો ઓલા બેવડા લફરું છે, આબરૂ એ આબરૂ ગઈ તેલ લેવા। આમ જો જિંદગીમાં જીવવું હોય ને તો કોક આરે પ્રેમ થઈ જાય, અને મને રવિડારે પ્રેમ થઈ ગયો ને એમાં મને આખા ગામમાં કોઈની બીક નથી, ખાલી એક બીક મારા ઘરવાળાની છે કે એનો કઈક રસ્તો કરવો પડશે। તને કહું, જો હું રોજ તારી વાત સાંભળું, હું હાયા કરું છું, હું તારી પાકી બેનપણી છું, પણ તારું બધું આમ ઉઘાડું થઈ જાય આ બધા ભવાડા, તો મને ભૂંડી ન લગાડતી હો। હું તને હાસું કહું,
તું છૂટી હાથથી જા તાર ઘરે જા જા ઉપર હાલ નીકળ જટ હા તે છૂટી તો છૂટી એમાં શું થઈ ગયું કાઈ તારો સાથ બધી જગ્યાએ નો દઉં કાઈ મારે ઘરવાળો જ કાઈ મેં વોચમેન નથી રાખ્યો ઘરવાળો કરીને રાખ્યો એને ખબર પડી જાય મારા તો બૈડા ભાંગી જાય તારો ઘરવાળો તો હારો છે તું કેને એટલું જ પાણી પીવે છે તું એમ કેને હવા તો બચારો કે હવા તું કે હાઈન તો બચારો કે હાઈન અને મને આવો ઘરવાળો મળ્યો હોત ને તો મારે કે કરવાની જરૂર નહોતી ઈ તો બાપા શેટેથી ડુંગર રળિયામણા લાગે બાકી મારો ઘરવાળો કેવો છે ની મને ખબર ઈ હરપનો ભારો તો હું હાસવીને બેઠી છું બાકી કોઈથી ન હસવાય તું તારા દુઃખ મને કેવા આવી છો કે મારા દુઃખ સાંભળવા આવી છો ઈ નક્કી કરી લે થોડુંક લેવા આવી છું થોડુંક દેવા આવી છું મજા આવી ગઈ વાહ એ ઊભો થાતો કોણ છે હા રવિડા તું હાલી હું નીકળો છો આ દેશી દારૂના રવાડે ચડો જિંદગી બરબાદ થઈ જાહે કોણ છે આવું બધું એ ભાઈ તું તારું કામ કરી જા મને મારો પીવા દે એ ઊભો થાતો એ આમ જો આ દેશી દારૂ તને બરબાદ કરી નાખશે આતડા હળી જાહે ક્યાંય નો નહીં રે અને તને લત લાગી ગઈ છે મારા આતેડા હરે છે કે તારા આતેડા હરે છે આમ જો આ દેશી દારૂ પીસ ને એમાં તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તને ખબર છે ઓલી કાદલી પરણેલી છે એના હારે તું લફરું કરીને બેઠો કાલ સવારે એના ઘરવાળાને ખબર પડશે તો આમાં ખૂન થઈ જાય તને ખબર પડે છે એના ઘરવાળાને ખબર પડે તો આપણે ક્યાં એના ઘરવાળાથી બીવી છીએ આપણે તો આપણે છે ખબર છે ગોદા મારી દો ગોદા સાંભળ મારી વાત સાંભળ ગોદા માર દે ને તો સામે વાળાને કાંઈ નો ફેર પડે એની ઉંમર પૂરી થઈ ગઈ હોય એની મરી જાય પણ જિંદગી તારી બરબાદ થઈ જાય અને મહેરબાની કરીને આ દારૂ બારૂ બધું બંધ કરી દે હજી તારા લગ્ન બાકી છે અને તારા બાપની આબરૂ કેવડી તો વિચાર કર એ તું જાજી સલાહ મને દેમાં મારે તારી વીજળી હારે કઈ લફરું નથી મારે કાડલી હારે લફરું છે તો તારું કામ કર જા જાવા દે મારો દારૂ બગડે નહીં આવા બેવડા જે ગામમાં જન્મે છે ને એ ગામે બરબાદ થઈ જાય છે દારૂ કઈ ગયો કિસ્મત ખરાબ છે મારી ગાડી આગળ મળવા આવ્યો ભાઈ શું છે એ ભાઈ શું છે હરવા સારું છે આ ગોવ્યો જા નક માં ચડી જા બાપો કોણ છે ન દેખાતું બાળો કા સૂર્યાભાઈ હરવા સારું જ છે હું હાલે લ્યો ઠપકારો થોડોક મજા આવશે જા આવે આવા દેશી કોથળો નો પીવાનો હોય કાઈ અરે દેશી તો દેશી છે દેશી ના તાલે આખી દુનિયા ડોલે ઇંગ્લિશ પીવાનો ઇંગ્લિશ સૂર્યાભાઈ મારે થોડીક આને જરૂર છે શેની જરૂર છે આને આની એટલે નામ તો હોય ને સમજી જાવ ને ભાઈ મોઢા મગ ભર્યા છે પૈસાની જરૂર છે પૈસાની થોડી તો મારે જરૂર છે આખા ગામની જરૂર છે આખી દુનિયાની જરૂર છે તારે કેટલા જોઈશે એ બોલ ને મારે 20-25 હજાર રૂપિયા જોઈશે 20-25 તો નહીં હોય જોઈ લો કેટલા પાછા દઈશું ઉપાધિ ન કરતા પેલા 20,000 પડ્યા છે તારે કેટલા જોઈશે વાહ વાહ સૂર્યા વાહ મારે એટલા જોઈશે 20,000 લાય ભાઈ પછી વ્યાજ 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 તું તારે લઈ લે મારી જેટલું થાય એટલું 5%, 10%, 20%, 50%, 100%. એ તો બધા ટકા લઈ લઈશ તો આમાં વધશે જ નહીં તારા ટકા તૂટી જાય લાય પૈસા બોલે મને ગણી લેવા દે. કેટલું વ્યાજ થાય 10%? આ મહિનાનું વ્યાજ ને આવતા મહિનાનું વ્યાજ લઈ લે તું તાર આવતા મહિના આવતા મહિને હું ન હોય તો પાછું વ્યાજ કોણ તને દે હે હું એટલે તું એવો જવાનો છો પી પી નક્કી નો કહેવાય ઉપર વ્યાજ આવે ભગવાન પાસે તારું વ્યાજ તો મારે દેવું જ પડે ને તને વ્યાજ લઈ લે તું ભાઈ વ્યાજ તું દઈશ તો બળી પણ તારા બાપો દે હે મારે કાઈ ભાઈ ધંધો કરવો નથી હું વ્યાજે નથી દેવું તને મૂડી નથી દેવી કાઈ નથી આ ભાઈ 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 પણ કાઈ દેવાનું થતું જ નથી આ ગોઈ તને કાઈ માં ચડાઈ મારા બાપ પગે લાગુ પૈસા દે ને તો હું તો એમ કહેવા માંગુ છું
કે જો આવતા મહિને મારાથી વ્યાજ નું ભેગું ન થાય તો તું આ મહિને વ્યાજ કાપી લે મારા બાપ પર મને પૈસા દે લાય. વ્યાજ તો લઈ લીધું 2 મહિનાનું. હા તો મૂડી દઈ દે. વાહ 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 પૈસા આવી ગયા. પૈસા આવી ગયા એટલે પૈસા પાછા દેવાના હે, હો ભૂલી જાતો નહીં. આવા ના આવા જ રહ્યા. અને આવા ન હોય તો આપણું હાલે ક્યાં. કોઈ દી ટાણે આવે નહીં, મારે થાય છે મોડું. એવું ઘરમાં દારૂ વગર મારે ન હાલે હો. તું નક્કી કર લે, તાર દારૂ જોઈશે કે હું? તું જોઈ છે દારૂ જોઈ છે મારે. ભેગું નહીં થાય રવિડા, બે માંથી એક થાય. કાં તું દારૂ પીને મજા કર અને મારી હારે બોલવું હોય તો સીધી રીતના બોલ, નકર રહેવા દે. હજુ તો હું વિચાર કરું તારી હારે ભાગી જવાનો, આખી જિંદગી પાર પાડવાનો. તું દારૂ પીસ્તામાં કેમ ભેગું થાય? નહીં થાય. બધું ભેગું થઈ જાય. હાલ આપણે ભાગી જાય. હાલ મારે અત્યારે નથી ભાગવું, તું પી ગયો છો. કાજલ ભાગી જાય તને કીધું. હાલ આપણે અરે પણ ઊભો રે, એમ કહું છું. આખા ગામમાં ધસાગરા કરી મને કે ગામને ખબર પડશે. હું ખબર પડશે ગામને. ગામથી આપણે કઈ બી હે બોલ, આપણે ગામથી બીવી છે, તું પી ગયો. હું તો ભાનમાં છું ને. હું ગામથી બીતો નથી હો. તું તો નોત બી ને. આ ગામનો તું રાજા છો, ગામ જ આખું તારું છે નહીં. ગામ મારું હો. કોઈ મને કઈ નો કે. સારો લપરી વાત કરીને તો હું જાવ માનો. કાજલ ઊભી રે વાત કર જો પેલી વસ્તુ, આજ પછી હે ને તાર માર પાસે દારૂ પીને મને મળવા નહીં આવવાનું. હાલ મારો દારૂ ઉતાર નાખો. હા, ઉતરી જ જાવ જોઈએ. ઉતારવાની વાત નથી. તારા આજ પછી દારૂની કોથરીને હાથ અડાડવો હોય ને તો તારું મારું પૂરું. હાલ જો મન દારૂ ઉતરી ગયા. બસ રાજી તું. આ મને શું કરવા બોલાવી હતી? કેદે ભાગી જાવ હે ચાલ. ઈ પછી કહે શું કરવા બોલાવી હતી, કેમ જલ્દી મોડું થાય. આંખો બંધ કર. પેલા કે આંખો બંધ કર તો કમ આખું બંધ કરી. ખુલ્લી ન રાખતી હો. બંધ છે. હાથ રાખ આમ. હાલે આટલા બધા પૈસા આ તું ક્યાંથી લઈ આવ્યો? કામ ધંધો તો કરતો નથી, કારખાનામાંથી તને કાઢી મૂક્યો છે. યાર રવિડાને આવડે છે બધું. ક્યાંથી પૈસા લઈ આવા ને આપણા ગામનો. પૂછ્યું ક્યાંથી પૈસા લઈ આવ્યો એનો જવાબ દે પેલા. સાંભળ તો ખરા. આપણા ગામનો ઓલો સૂર્ય નો રહ્યો, હા, એને મને વ્યાજે દીધા 20,000 રૂપિયા. રવિડા એની પાસેથી પૈસા ન લેવાય. તને ખબર તો છે કે ગામમાં માથા ભારે માણસ છે ને એનો બાપ તો એનાથી માથા ભારે છે. એ માથા ભારે છો તો હું માથા ભારે છો. મારે માથું છે ને માથું. અરે તારે આ પૈસાની શું જરૂર હતી? મારે તને દેવાતા એટલે. હે ભગવાન, મારા માણસનું શું કરવું? એક બાજુ હું ખુશ એમ થાઉં છું કે ઈ મને અસલ ખુશ રાખે છે, ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને મારી જરૂરિયાત સમજે, ને એક બાજુ દુખી થાઉં કે કામ ધંધામાં ધ્યાન નથી દેતો, નકરું પીધા રાખે છે. પીધા વગર નો હાલે હો. કેદી ભાગી જવાલા તાણા ભાગી જાય. હાલ અત્યારે નથી ભાગવું, તું મારી વાત સાંભળ. કા બોલ તો. અત્યારે મારે ઘરે જવું પડે એમ છે. ઓલો આવી ગયો છે ને, નહીં થાહે માથાકૂટ. અને આટલા બધા મારા પૈસા નથી જોતા. અને આમ જો તાણાહાર સૂર્યને પૈસા પાછા દઈ દેજો, નકર માથાકૂટ થાહે. હું દઈ દઈશ એને પૈસા પાછા, ગમે તેમ કરીને દઈ દઈશ. હું આમાં થોડાક લઈ જાઉં અત્યારે. થોડા નહીં બધા લઈ જા કાજલ જા. તો મને એવું લાગે છે અત્યારે બધા લઈ જવા. પી ગયો છે, નહીં ક્યાંક પૈસા પાડી આવશે તો હારું. હાલો હું જાઉં છું અને તું સીધા અહીંથી ઘરે જા અને શાંતિથી હોઈ જા, ને પછી ઉઠીને મને ફોન કર. પાકો હા, હાલ બાય. Bye. ક્યાં જવાનું તારે? ક્યાં કીધું મેં જવાનું? આજ પછી હવે મને ફોન ન કર. હા કાજલ મારે મારા ઘરે જવાનું છે. યાદ આવી ગયું. સીધો ઘરે વયો જા. હા બાય. હાલ જા જલ્દી. હા બાય. Bye. બાય જા, હાલ ઝટ કર. ભાગી જા હો 2-3 દી માં. હા જા. પાછો ફોન કરજે હો મને. આ પીવાનું બંધ કરી દે ને તો સારી વાત છે. એવું ભટકાણું છે, ટાઈમે આવવાની ખબર નથી પડતી. ઊભી રે. કા ક્યાં ગઈ તી? ગામમાં ગઈ તી, કરિયાણાનું નામો ભરવા ગઈ તી. પણ 1.5 કલાક થઈ હું આવ્યો છું. 1.5 કલાક કરિયાણા નામા ન હોય. બસ કાટલી ભેગી થઈ ગઈ તી, ઊભી રહી ગઈ તી. કાટલી ભેગી થાય એટલે તમે આખી દુનિયા ભૂલી જાઓ. આવા હું લખણ પડ્યા છે મને ઈ નથી ખબર પડતી. બસ કાટલી પાસે જાવી તમને વાંધો છે. હારું હવે નહીં જાવ. હા બ્રો, કાલ સવારે જવાની સૌ કાટલી પાસે.
લે કેમ નિમાણા થઈ ગયા? કઈ ભવાડા થયા છે? પકડાઈ ગયા? ભાંડો ફૂટી ગયો? તઈ સોરી પકડાઈ ગઈ? કે કેવું નથી ને સોરી પકડાઈ ગઈ ને ઓલાએ પર ધબધબાવી હોય કે સગનો મગનો કોઈ મરી ગયું ગામમાં ડોહો? ના ભાઈ હવે તઈ શું છે? પકડાઈ ગઈ? હા ભાઈ તો ખરી રવિડાન છે ને મેં ના પાડી હતી કે તું દારૂ ન પીતો, તો દારૂ પીધું હોય છે ને પોલીસમાં પકડાઈ ગયો, અત્યારે છે જેલમાં. એ તો સારું. અને આમ જો બચારો મને જે ગાલો છે ને આટલા બધા પૈસા દઈને ગયો. હવે મારી પાસે પૈસા તો છે પણ કોઈ જામીન નથી. પેલી તાર ઘરવાળાને કેમ જામીન પડે? બોલ તો પાછી. તાર ઘરવાળાને કેને જામીન પડે? આમાં જ પૈસા ને થોડાક દઈ દે વાપરવાના. એલી તને મારો ઘરવાળો જ જડે છે ઘોકે સડાવા. તારે ને હું શોકેસમાં મૂકવો છે? લફરું કર્યું તે, મજા કરી તે, અને ઘોકે સડવા મારો ઘરવાળો. કા માણાના પેટની થાય નામ નો લેતી હો. બેનપણી હોય તો ઘરની આવો વ્યવહાર મારે નથી જોતો. ભૂતના પેટની હોકાના પેટની ના ના. તારે જ્યારે જરૂર પડી તે તાર ઘરે ડગલે ને પગલે કાઢી ઊભી હતી. તારે કાઈ પણ હાંભળ, તારે ગમે એ વસ્તુ લેવી હોય તો મેં તો કોઈ પૈસાનો હિસાબ ન કર્યો. તારે ક્યાંક જાવું હોય તો કાઢલી મોર આવે, રિક્ષા ભાડા કાઢી દે તો તાર હારી લાગી નહીં. બાકી તારો વારો આવ્યો ને તો કે હું એમ ન કરું, મારો ઘરવાળો જામીન ન પડે. જો વીજળી સંબંધ રાખવો હોય ને તો તારો ઘરવાળો જામીન પડે ને તારો બાપે પડે. એ બાપ વાળી ની તો થાતી દે ને કર મૂકી દે બુહટમાં. તું મારી ઘરે એમનેમ નહોતી આવતી ને એમને મદદ નહોતી કરતી. તારા ઢાકણા ઢાકીને બેઠી હતી એટલે આ તો હારા માણાની દીકરી મેં આમ રાખ્યું. બાકી જો મારો મગજ ફરી ગયેલો હોત ને તો આખા ગામમાં તારા ભોવાડા કરીને કેદું ની ખબર પાડી દેત. હજી પેકો પેક રાખ્યું છે પણ હવે મારી હારે વટ કર્યો છે ને જો તું ભોગવી. કાઈ વાંધો નહીં. હવે મને બોલાવતી નહીં કોઈ દી. હા હા તારું કઈ કામે નથી ને તો ડાચી ન જવું. જા હાલ થાવ એતી ની થા. તે મારે તો તારું 17 વાર નથી જોવું. હું ફોન કરતી નહીં કોઈ દી. ભૂલી જાજે બેનપણી હતી. મારા નામનું નાઈ લેજે વાલા મુઈ. ન ફટ્ટેમાં આટલું મેં રાખ્યું તો છેલ્લે મારી દુખતી રગ ઉપર આંગળી મૂકીને ગઈ. આજ પછી જિંદગીમાં આ કાજલી કોઈ દી કોઈનો ભરોસો નહીં કરે. હજી તો આંગળી મૂકી છે વાહેતી. હું બળબળ તારી માં ઊભી સાંભળે છે. હજી તો ખાલી આંગળી જ મૂકી, બાકી જાજુ બળબળ કરીશ ને તો અંગૂઠો મૂકીશ. એ તો તારે થાય ની કરી લેજે જા. 3 દી થઈ ગયા, બોલતી નથી, હરખો જવાબ નથી દેતી. આ બાયડી છે કે વાવાઝોડું છે કઈ ખબર નથી પડતી. બીજું કેમ મોઢું આવું કરીને ફરસતું 3 દી થયા? એ નો ગમતું તો કોણ કે છે કે મારા મોઢા હમો જોવો? કોઈ કઈ કીધું? ના આજ રાંધું કે નહીં એમ કહું છું. એ નથી રાખ્યું. તો મને કા વડકા ફરસતું? એ મગજ મારી કરવામાં મારો મગજ ફરે છે નકામનું થઈ જાય. ખબરદાર મારી હારે લબલબ કર્યું છે તો. હા આ બાયડીએ તો બહુ કરી. મારી દીકરી વટવારી તો ખરી હો. આવી તો નહીં જ. કાંઈ વાંધો નહીં, હું જઈ આવું. ગમે એમ તો બેનપણી છે ને. કાડલી રોટલા ઘડસ બેન. હે બેન? તારે હું ગમે ઈ કરતી હોય. એમ થોડું હોય ગમે ઈ કરતી હોય એમ. હે આપણે બે તો પાકી બેનપણીઓ. બેસ બેસ. કોઈ ભૂલી પડી છો હવે તું? ભૂલી તો પડી હતી, હવે હવરે રસ્તે વી આવી. તેથી બાંધીને ગઈ હતી ને ઈ ભૂલી પડી ને પાછી આવી હવરો રસ્તો. અને બહુ દયા આવી તાર માં થેલી. તારે હેન દયા ખાવાની જરૂર નથી. તું મને હેન ઘણું બધું સંભળાવીને ગઈ હતી ને મને બધું યાદ જ છે. હું ભૂલી નથી. પણ એમ તો તે માનો ને બાપનું બધું કહી લીધું હતું. પણ મેં થૂકી નાખ્યું, તું થૂકી નાખ. તું કર નાખ. તું કર નાખ ને. હું આમ તું કર નાખું એટલે 4 દી પછી પાછી તું હતી ઈ નહીં ને? માના હમ હવે ન બોલું. ખા તારી માના હમ. હાસન બે ની માના હમ. તારી નાની મરવા પડી એના હમ ખા. હા એના હમ હાજા થઈ જાય. જોજે તારી નાની મરી જાય ને એટલે હું સમજી જાય કે તું ખોટી છો અને પછી હું કોઈ તારી પર ભરોસો જ નહીં કરું. એટલે આવું ન રખાય હવે કાંઈ. 3 દી થયા તને મળી નહોતી, મને તારા જ વિચાર આવતા હતા કે આવડિયા પકડાઈ ગઈ છે, ઓલો છૂટી ગયો છે. સુઈટો એ છૂટી ગયો આમ તો મેં મહેનત કરી. 2-3 જણાને કીધું તમે જામીન થાહો. પછી કે એવા જામીનમાં પડાતા છે, કરતી હોય કરી નહીં કે. તેલ પીવા જાય ને ગામમાં પૈસા દે ને તો હંધાય કામ થઈ જાય ને કઈ કોક જામીન પડે તો જ થાય એવું નહોતું. સારું છૂટી ગયો ને ભગવાન કરે હવે કોઈ દી ન પકડાય. નહીં પકડાય હવે દારૂ મૂકી દીધું. હે એ પાછો ચાલુ થઈ જાય. કોઈ દી મૂકે કોઈ. જો બોલીન વાકુ બોલીન તું વાકા બોલી છો. તું હારું ન બોલ. એલી રમત કરવા આવી છે. હવે રોટલા ખઈડા તે હા તાર કરવું છે મીઠું મોઢું. લે
તો તારે ડોહું રોટલે મોઢે મીઠું થાય. એમાં એવું છે કે આપણા બેને સમાધાન છે ને મીઠું મોઢું કરી દે. હું તો જો જે ઘરડા હોય એની સલાહ કરું તને નાન તને આમે મારા હાથના રોટલા બહુ ભાવે. હા તારા હાથનું ઝેરે ભાવે મને હો. હાસુ એમ કા ખા તો તું મને મોઢામાં બટકું દે હું તને દઉં લે. હા તું દે સમજે એક વાત કહું હાસુ કહું તો મને તારા વગર છે ને ગમતું નહોતું અને હું શું કહું છું હવે આવતી જાતી રહેજે અને આજ પછી મારી યાર કોઈની બાંધવાનું ન કર. હવે તો તને સપોર્ટ કરી તું તારે મજા કર ને તને બધી રીતે સપોર્ટ કરી. હાલ હું ડાવ ઓલો આવી ગયો છે ખારો કાલ ઘડી રાખજે ને 4-5 રોટલા. હાલ આમ તો લાઈન લેતી જાવ કા લેતી જાને હજી દાવે લાય એમ તો મેં 3-4 કર્યા હે લાય આના એક લેતી જે હું રાખ લાય ને તું બીજા કરી લેજે બોલ બીજું આવી ગયા. હા હેનું શાક ખાવું તમારે બોલો. ચોરીનું શાક ને બટાટા ને રોટલા બધું કરી નાખ્યું છે. મજો કરો અને જો સાઈઝ તો ઘોરવા જેવી કરી. પણ મને એ સમજાતું નથી તું 3-4 દી થયા મૂળ લેસ રખડતી હતી અને આજ ઓચિતાનું મૂળ કા આવી ગયું. હવાર તમારે બાંધીને ગઈ હતી ક્યાં ગઈ હતી ખબર છે? કાડલી પાસે. કાડલી અરે સમાધાન થઈ ગયું બે મોઢા મીઠા કર નાખ્યા ને હવે અમારે વાંધો જ નહીં પડે એવી દોસ્તી પાછી થઈ ગઈ. 4 દી થી એની બોલતી નહોતી ને ક્યાંય મજા જ નહોતી આવતી પણ હવે વાંધો નહીં આવે. એટલે તું કાડલી આરે બોલ તો જ તને મજા આવે એનું કારણ શું ઈ કે તું મને. કાડલી પાસે જાઓ ને એની વાતો સાંભળું ને એની પાસે બેહું તો જ મજા આવે. એનું કારણ કહું વાત હાસી હોય કે ખોટી હોય વ્યસન કોઈ પણ જાતનું હાચું હોય કે ખોટું હોય માણસ ગમે એવો હોય હાચો હોય કે ખોટો હોય પણ જેની હારે તમને લત લાગી જાય ને એની જ હારે મજા આવે બાકી એના વગર કોઈને ક્યાંય ગમે નહીં. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.